હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ટીંડોળા બટાકાનું શાક। આ ટીંડોળા બટાકાનું શાક તમે ઘરે ક્યારેય નહીં બનાવ્યું હોય, એકદમ સહેલાઈથી બની જતું ટીંડોળા બટાકાનું શાક। મસાલા કરવાની જ ખૂબી છે ખાલી। તો આપણે ટીંડોળા બટાકાને લાંબી સાઈઝમાં આપણે સમારી લીધા છે। બટાકાને આપણે પાણીમાં રાખ્યા છે, કાળા પડી જતા હોય છે એટલે, અને આપણે લાંબા લાંબા સમારી લીધા છે। ટીંડોળાને પણ એ જ રીતે આપણે લાંબા લાંબા સમારી લીધા છે। તો ચાલો આપણે શરૂ કરીએ। હવે આપણે અહીંયા અડધી વાટકી આપણે તેલ લીધું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં 2 ચપટી રાઈ નાખીશું। અડધી ચમચી આપણે જીરું નાખીશું। તો રાઈને જીરું તતડી ગયું છે। હવે આપણે એમાં ટીંડોળા નાખીશું। ગેસ આપણે ધીરો રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। અને હવે આપણે બટાકા જે પાણીમાં રાખ્યા છે આપણે ધોઈને કાઢી લઈશું। તો હવે આપણે બટાકાને એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હળદર અને મીઠું નાખવાથી બટાકા અને ટીંડોળા જલ્દી ચડી જશે। તો તમે જોઈ શકો છો આપણે બધું જ મિક્સ કરી લીધું છે। હવે આપણે એને ધીમે તાપે થવા દઈશું। તો હવે આપણે એને ઢાંકી લઈશું અને 3 થી 4 મિનિટ આપણે ઢાંકીએ છીએ। વચ્ચે વચ્ચે તમારે ચેક કરતા રહેવાનું, વચ્ચે તળીએ ચોંટી ના જાય। તો આપણા ટીંડોળા બટાકા ચડે છે ત્યાં સુધી આપણે ટીંડોળા બટાકાનો સ્પેશિયલ મસાલો બનાવી લઈશું। તો એના માટે આપણે અહીંયા 2 મોટી ચમચી સિંગદાણા લીધા છે, 2 ચમચી આપણે તલ લીધા છે, 2 ચમચી આપણે સૂકા નાળિયેરનું છીણ લીધું છે, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈશું અને 2 ચમચી આપણે કિચન કિંગ મસાલો લઈશું, અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું, 1 ચમચી આપણે જીરું લઈશું અને તીખાસ માટે આપણે અહીંયા અડધી ચમચી તીખું મરચું લઈશું। કલર માટે આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાસ માટે તમે તીખું મરચું લઈ શકો છો। અડધી ચમચી આપણે આમચૂર પાવડર લઈશું અને 2 ચપટી આપણે મીઠું લઈશું। આપણે શાકમાં મીઠું નાખ્યું છે એટલે આપણે સાચવીને મીઠું લેવાનું છે। આ બધું જ આપણે પીસી લઈશું। તો આપણે અહીંયા બધું જ પીસી લીધું છે, તમે જોઈ શકો છો સરસ પીસાઈ ગયું છે। તો હવે આપણે ટીંડોળા બટાકાને ચેક કરી લઈશું। હલાવી લઈએ આપણે। ટીંડોળાને ચેક કરી લઈશું। તો હવે ટીંડોળા ચડી ગયા છે। તો ટીંડોળાનો સ્પેશિયલ મસાલો આપણે હવે ઉમેરીશું। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। હળવે હાથેથી મિક્સ કરવાનું છે। તો આપણે બધું જ મિક્સ કરી લીધું છે। હવે આપણે એને ફક્ત 2 મિનિટ માટે ઢાંકી લઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। તો શાક આપણું થઈ ગયું છે। ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। ઉપરથી આપણે થોડા લીલા ધાણા નાખીશું। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। જેને પણ ઘરમાં ટીંડોળાનું શાક નહીં ભાવતું હોય, તમે આ રીતે એકવાર બનાવશો તો ઘરમાં બધાને જ ખૂબ જ ભાવશે। તો હવે આપણે 1 ચમચી દરેલી ખાંડ ઉમેરીશું। ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો। બધું જ આપણે મિક્સ કરી લઈશું। તો આપણે બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણું ટીંડોળા બટાકાનું શાક। તો તમે જોઈ શકો છો એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સુપર ટેસ્ટી બનીને તૈયાર છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।